હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? જો કે બધા લોકો મજામાં જ છે. પહેલા તો બધાને જય દ્વારકાધીશ, જય મા મોગલ બધાને ફેમિલી. તો આ અમારો યુટ્યુબ પર ફર્સ્ટ બ્લોગ છે કા તો નથી તમે લોકો અમને ઓળખતા નથી, અમે તમને ઓળખતા, તો અમારી તમને થોડીક ઓળખાણ આપી દઉં તો કે મારું નામ છે સોલંકી પરેશ અને આ છે મારા વાઇફ મિસિસ ભારતી સોલંકી. અને અમે લોકો એવું વિચારીએ છીએ કે હવે યુટ્યુબ ઉપર અમે આ ફર્સ્ટ બ્લોગ અપલોડ કરીએ છીએ અને હવે અમારો ડેલીના બ્લોગિંગ આવશે યુટ્યુબ ચેનલ ઉપર. તો અમારી વાત કરીએ તો અમે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના એક વાવડી ગામથી આવીએ છીએ. અને હવે અમારા સ્ટડીની વાત કરીએ તો મેં ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું છે અને ભારતીય પણ ગ્રેજ્યુએટ કમ્પ્લીટ કર્યું છે ફેમિલી. તો હવે અમારા પરિવારની વાત કરીએ તો અમારા પરિવારની અંદર અમે બે માણા, આ મારી બે છોકરીઓ કાવ્યાબેન ને હેતવીબેન. કાવ્યાબેન આ મોટી હેતવી અને નાની કાવ્યા, અને એક મારા મમ્મી પપ્પા અને એક ભાઈ અને ભાઈના ઘરના અને એક ભાઈની છોકરી. ટોટલ અમારા પરિવારમાં 9 જણા છે. ભાઈને એ કામથી એ બાયપાસ રહે છે કારણ કે અમારા ટ્રકનો બિઝનેસ છે એટલા માટે થઈને, અને અમે અહીંયા રહી છે. અને હવે અમે એવું નક્કી કર્યું છે કે અમે ફાઇનલી અમે યુટ્યુબ પર કામ કરશું અને તમારા બધા લોકોનો બધું સાથ અને સહકાર મળશે એવી આશા રાખીએ છીએ ફેમિલી. અને અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર તમને દેશી વિલેજ ટાઈપ બ્લોગ જોવા મળશે, ખેતીવાડીના બ્લોગ છે, ફેમિલી બ્લોગ છે, બધા તમને જોવા મળશે. અને મારી વાત, મારા બિઝનેસની વાત કરું તો મારે પોતાને સોઇલ ટેસ્ટિંગ લેબ છે. હું પોતે HDFC બેંકની અંદર પાર્ટ ટાઈમમાં જોબ કરું છું. મારે પોતાને વર્મી કમ્પોઝનો પણ બિઝનેસ છે. અને આજે રવિવાર હતો અને મસ્ત મજાનું વાતાવરણ પણ છે, તમે લોકો જોઈ શકો છો ફેમિલી. તો અમે લોકો આજે આવી ગયા છે દરિયાની કાંઠે અને અહીંયાનું મસ્ત લોકેશન છે. તો અમે લોકો અહીંયા આવી ગયા છે આજે. શું જો અત્યારે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કારણ કે ચારે બાજુ એકદમ અંધાર છે ને વરસાદ પણ ફૂલ આવવાની તૈયારી છે. અને અમારી ફેમિલી અહીંયા બધી ફૂલ એન્જોય, મજા આવે છે ને બધાને? ફૂલ એન્જોય કરીએ છીએ કારણ કે આજે બધા લોકોને આની માહિતી આપતા ભૂલી ગયો. આ છે ભારતીથી નાની બેન છે. આ બધા જો કે ભારતીની બેન જ છે. આ ભારતીથી નાનો બીજો નંબર, પછી એના પછી આ ઈલાબેન અને એના પછી આ રેણુકા. તો આ 4 બહેનો છે ને એક ભાઈ છે. અને અમે લોકો આજે બધા ફ્રી હતા તો અહીંયા લોકેશન પણ મસ્ત મજાનું હતું. તો અમે બધા અહીંયા આવી ગયા છે દરિયાને કાંઠે અને મસ્ત મજાનું પાણી આવે છે. ભાગજો! તો જો અત્યારે ફૂલ એન્જોય આવે છે ફેમિલી સાથે, ફેમિલી અને બધા લોકો ફૂલ. કેમ છો? હું જી શાંતિ. તો જો અત્યારે ફેમિલી પાણી આવી ગયું તો પાણીની સેબે થઈને અમને લોકો બધા ભીંજાઈ ગયા છે. તમે જોઈ શકો છો લગભગ બધા લોકો ભીંજાઈ ગયા છે, પણ કઈ વાંધો નહીં કારણ કે આવું મસ્ત મજાનું વાતાવરણ, ઠંડો મસ્તનો પવન છે અને ફેમિલી પણ સાથે છે. કાવ્યાબેન શું થયું? તો કાવ્યાબેન તો ભી ગયા, મજા આવી ગઈ ને કાવ્યા? તો જો અત્યારે બધા લોકો શું કઈ નતો વાંધો આવ્યો ને કઈ? નહીં નહીં, દરિયાની લહેર આવી તો બાયણે નો નીકળી, હેઠા પલવી જામી બધા. હા, એથી ને બાકી તો ખૂબ મજા આવે, બધા એન્જોય કરીએ છીએ. કારણ કે મજા બહુ આવે. ફેમિલી સાથે જે મજા છે ને એ મિત્રો કંઈક અલગ જ હોય છે. અને આજે અમારી ટોટલી ફેમિલી સાથે છે. અને અંદર છે અમાર અહીંયા પાણી આવશે આ બાજુ. જો શંખ વીણો. તો અત્યારે અહીંયા કંઈક બધા લખી રહ્યા છે. હું લખે છે તો કઈ ખબર નથી, પણ બધા લોકો. ભારતી શું કરે તું? શંખ વીણું છું. જો કેટલા મસ્ત મજાના શંખ. શું કરવા હે તારે શંખ ને? કાઈ નહીં, મજા આવે, બહુ મજા આવે. અમે નાના હતા તો બહુ શંખ વીણતા કા. તો જો અત્યારે શંખ વીણે છે. જય શ્રી રામ.
તો અહીંયા લખાણું છે જય શ્રી રામ લખ્યું છે અને અહીંયા લખેલું છે જય શ્રી કૃષ્ણ. વાહ સુપર. અને અમારા શાંતિબેન શું લખ્યું? શાંતિ શું લખ્યું તે? તો પાણી આવે છે ભાગો. જય શ્રી રામ. એ કોડી જાય એ કોડી જાય એ હું લખું હો. શું મળ્યું? એ કરડી જાય હવે ઈ. એ શ્રી રામ. શું કે ભારતી મજા આવે છે ને? બહુ મજા આવે. ફેમિલી સાથે સાથે ખૂબ એન્જોય કરીએ છીએ. અમે બધા લોકો અહીંયા બ્રિજ ઉપર આવી ગયા છે દરિયાને દરિયા, કાંઠે. હા. ભારતી મજા આવે? બહુ મજા આવે. બધા ફેમિલી સાથે મજા છે. આવે છે ને? કારણ કે ફેમિલી વાતાવરણ જ એટલું મસ્ત મજાનું થઈ ગયું છે અને ઠંડો ઠંડો પવન આવે છે અને થોડો થોડો વરસાદ પણ આવે છે અને અમારી ફેમિલી સાથે અમે આવે છે. કોડી વીણવા આવતા કા? હું તો દરિયામાં બહુ બીયું છું. અને અહીંયા સેલ્ફી લવર છે. આ લોકો સેલ્ફી પણ લે છે. તમે શું કરો? આવી ના. પાણી આવ્યું ભાગો. અમે સ્નેપ નાખીએ છીએ જો. હે? હેલો લેનો આને વાહ સુપર આઉટસ્ટેન્ડિંગ. તો અત્યારે જો આખો પરિવાર તેનો કંઈક અલગ રીતના સેલ્ફી પાડી રહી છે. તમે જોઈ શકો છો ફેમિલી. અમારે એકલીના ક્યાં જવું તારે? જવું અંદર? જા, જા, જા. હું સીધી ચાઈનીઝ. રેતી પાછી જાહે ત્યાં આગળ જોઈ છે. રેતી આવે પાછી. અંદર જાતો નહીં હો. ઓ કઈ કબૂતર. કાવ્યા નેતું તો પૂગી ગયું પડે. કાવ્યા નેતી તો પૂગી ગયું પડે. દરિયાની લહેર આવે છે તો ગો. બેનું તો માં બેઠી છે કારણ કે અહીંયા જે દરિયાના મોજા આવી છે એના માટે થઈને બે બેનો ભાગી જાય છે. કેમ છો? તો ન્યા તમને હા એટલે જ કહું ને કે રેતી પાસે. તો ચાલો ફેમિલી આ અમારો ફર્સ્ટ બ્લોગ છે તો લાંબો ના થઈ જાય એને ધ્યાનમાં રાખીને આ બ્લોગને આપણે એન્ડ કરીશું. મળીશું ફરી એક નવા બ્લોગની અંદર. જય દ્વારકાધીશ, જય મા મોગલ, રાધે રાધે.